જે બહેનો હોય ને બહેનો એ પેલા કાન ધાણીને સાંભળજો વાર્તા તમારા માટે છે. અરે બીજલ બીજલ વાળાની મેલડી નો ઇતિહાસ કરવો છે. મારી ચોર વડોદરાની અંદર તળજા બીજલ બીજલ વાલાની પેઢીએ ભગવતી મારી મેલડી વિરોચન નગર એની પેઢીએ પાવરિયા ઢોલી મેલડી આકાશવાણી અવાજ કરી અને દાદા બીજલ બાપાને મળવા આવી. એ બીજલ તું મને પૂછ, જો તારી પેઢીએ ના તારું તો જગતમાં મને વાઘરીનું દૂરું મેલડી નહીં કહેવાનું ઢોળી વડા. તું છે કારી વેલની અને તારે તું અહીં પૂછવા આવી કાકા કે મેલડી તારી બાધા की રીતની હોય અને તારી સેવા की રીતની હોય. આ કોણ બોલે? રબારીનો દીકરો. તે વખતે મેલડી બોલી કે અત્યારે તારી કને કઈ લેવું નહીં, પણ સમય મળે તો મને 4 બાજરીનો ખીચડો ખવડાવજે.
અને મારો નવરંગો મોડવો રચાવજો. અણોમાં સમય જતા માલો મરી જો એટલે રારા કરજા બાપાનો વાળો આવ્યો. કરજા બાપાનો વાળો આવ્યો. વાલો જે દારે મર્યો તો ને તે દારે એની નનામી ઉપડી હતી ને એટલે મેલડી પણ રોઈ હતી કે તારો જેવો મને પૂજવા વાળો નહીં મળે. તારી વસ્તી તો ભલે પણ તરજા બાપાનો જે વાલા બાપાનો જે દીકરો હતો એ બીજલ હતો. એટલે બીજલની પેઢીએ ધૂણવા આવી એટલે સમય જતા બીજલનો પણ એક દીકરો થયો ઢોલી પાવરિયા. બીજલનો પણ દીકરો થયો એનું નામ તરજો રાખ્યો. એટલે તરજા વખતનો સમય અને તરજા વખતનો ઇતિહાસ અત્યારે તમે કોઈએ ના જોયું હોય ને તો જજો વિરોચન નગર. ક્યાં એટલે તું કઈ એટલે બધા ઓળખે. સચ્ચાણાની બાજુમાં વિરોચન નગર. અત્યારે પણ મેરડીનો 24 કલાક દીવો ચાલુ છે, જમવાનું પણ ચાલુ છે. બધા જજો, એના દર્શન કરજો. મનની ઈચ્છા તમારી એ પૂરી થશે. બીજું તો કાંઈ ના કહે કહું. પણ જે વખતે તરજા બાપાનો ઇતિહાસ હતો તે વખતે તરજા બાપાએ ચૈત્ર નવરાત્રીનો સમય હતો ધોલી. અને તે વખતે તરજા બાપાએ મેરડીને વાત કરી કે મેરડી શું છે કે બીજું તો કોઈ નહીં. તારો પડ દાદો હતો ને ત્યારે મને કણુકો ખવડાવ્યો નહીં અને અત્યારે તું પણ મને કણુકો નથી ખવડાવતો. મારો શિલડિયારો મોડવો રાજ અને જાતનો આખું પગારા વાળો રવિ જે વખતે ખાલી વાઇબ્રો પૂરે જે વખતે વિષ્ણુભાઈ તરજા બાપાની મેલડી મળવા હતી કે મારા મોઢે 4 બાજુનો ખીચરો અને જાતનો દેવી પૂજક કારીવીર એ ડાકલી વગાડો વાળો બોલાવશે. બીજું તો કાંઈ માંગતી નહીં. જાણે તરજા બાપાએ પોતાના સેવકોને કીધું કે ભાઈ 4 બાજુનો ખીચરો તો આપણે બનાવી દેવું, પણ કે જાતનો કોઈ કારીવેલ. કારીવેલ એટલે આપણે એ પેલા આપણો શબ્દ બહુ અત્યારે તો ઠીક છે, બધા લોક ફેશનમાં ફરવા મળ્યા છે કે મને પટની કહેવાનો, મને દેવી પૂજક કહેવાનો, પણ મારી દેવીને ગમતો સબ ઘરીના દીકરાને બોલાવજે. ડાકલી વગાડજે, હું મેરડી ખમાયું કરીશ. ભલે માં તારું કેવું અમે કરવું. જાગરિયા બોલાય એટલે મારો ભરત જેવો, મારા જાડિયા જેવો, મારા કાકા જેવો, અર્જુન જેવો વાત કરી કે અર્જુન તમારા કોઈ ધ્યાનમાં હોય તો કોઈક જાગરિયો હારો હોય, ડાકલો વગાડવાનો. હા, તે તારે અર્જુનભાઈનો ખાસ મિત્ર અમારો વિષ્ણુ મહુવારો છે. એટલે અર્જુનભાઈ કે આમાં આપણો રસ ના પડે, ધંધામનો હોય તો રસ પડે. પણ અર્જુનભાઈએ ફોન કર્યો વિષ્ણુભાઈને. એટલે વિષ્ણુભાઈએ ક્યાં કર્યો? મોરબાથી ડાકલીઓ બોલાવું, જાતનો વાઘની છે. આ વાત મેં નહીં આવતું હો, પણ એ મારા ઉપર લીધું. ભલા કે મારી ડોસી ટપકી જાતી. સારું બોલો તો ઠીક છે, માતાના અવરું બોલે તો મરી જાય. એટલે જાગરિયા તેરાયા. એટલે વિરોચન નગરના સીમાડે ડાકલી વગેરે આવો રહેતો હતો ડોહલીઓ. એટલે ડોહાલીને કીધું કે બાપા કારીવેલ છો? કે હા. કે તમારે ડાકલી લઈ અને વિરોચન નગર આવવાનું છે. પણ જાગરીઓ હોય ને, જાગરીઓ
આને પૂછી લો ઉખરેલી જો હે નહીં ભાઈ મારે ઉખરેલી કાકા હા એનો પિયરી એટલે મારે મર્યાદાથી બોલવું પડે જે પણ જાગરિયા હોય ને એટલે ઉખરેલી જ હોય એટલે કે ક્યાં હેડ્યો મારી માનું ઉઘરણું આવ્યું મારી માની ડાકલી વગર મોજ કરું તો કોઈ વાંધો નહીં ને કદાચ મારેથી કદાચ ભૂલચૂક થઈ જાય તો હું તમારું સોરું છું તમારા ચરણોમાં મારું શીશ છે બે હાથ ને ત્રીજું માથું નમન છે બીજું તો કાંઈ કહેતો નહીં અર્જુનભાઈ જાગરિયાને કીધું કે જાગરિયા તમારે આવવું પડે જે પણ મને દક્ષિણા તમને ન મળે તો ભલે હું આવી જઈશ મારી દેવીનું છે દેવી માટે જે મરી જતા હોય ને એનું નામ સાચું જાગરિયો લગન અત્યારે તો ખીચામાં હજી ઓછા જ છે 16મી સદી ભૂલી જજો પારસી ગુદરું ભૂલી જજો કેમ કેવું પડે તારે નવરાત્રી મોદી મોદી ચાલી છે મારા શબ્દો બહુ કવડા છે જોશી વાહ પણ હું સાચું બોલીશ જો માતા તમને હુજાડે એ કહેજો કોઈ દારો દુઃખ આવે તો દેવને મરી જવું પડે ને જાગરિયાને મરી જવું પડે તે દાડે જાગરિયાને કીધું કે જાગરિયો કે આઈશ જે આવી આવજો પણ હવા હો રબારીના ફળા ધોળા માથા અને એમે હું એકલો કારીવેલ છું કે આમ ક્યાંથી આવ્યો એટલે એમ જાગરિયાને થઈ દઉં પણ ડોશીને કીધું કે ડોશી એટલે ઘરમાં પેલી ઉપર થેલી લટકાઈ થેલી તો લાવ મારે ડાકડું તો લાવ ડાકડું તો જોવું પડે એટલે ડોશીએ હું કીધું બોલી નહીં જાગરિયાને એવું હતું કે મારી દેવી માટે છું ને એટલે જાગરિયાએ પોતે દાખલી ઉતારી લઈ ક્યાં આવ્યો વિરોચન નગર આવ્યો હવે વિરોચન નગર તો માતાનો બોલ હતો કે ભુવા તું ગાદીએ બેસ દુનિયાના કંઈક રબારી ડાકલા વગાર હે રાવણ વગાર હે ઠાકોર વગાર હે દરબાર વગાર હે 18 આલમ વગાર હે પણ હું મેલડી રૂવાટે નહીં આવું કેમ કે વાઘરીના દીકરા સિવાય હું મેલડી તારા સરે નહીં આવું તરજા ખબર છે પણ આ દેવી પૂજકનો દીકરો જ્યાં ડાકલી લઈને ગયો ને ખાલી ગેડી મારી પણ કેવી ગેડી મારી જબરા 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 બતરીને તેતરી ગઈને ગઈ મારવા મર્યો મેલડી આઈની મોત છે તું અહીં ગમે તેટલા રૂપિયા લાખીશ ને બંગાળ ગમે તેટલા રૂપિયા લાખી પણ હવા મહિના આવતા આવતા આના ટ્રિપલ કરીને ના આલું ને તો જગતમાં મારે જોગણીને મરી જવું પડે દેવી માટે જે જીવ્યા છે દેવી માટે જે લડ્યા છે દેવી માટે જે 5 રૂપિયાનું બલિદાન આલ્યું ફરક દુનિયાની માલી પાસે દઉં દવાખાનું આવવા દઉં તો હું દવાખાનાની ડોક્ટર બની જવા વાળી માતા નાચવા બધું સુનીને ડોરા કાતર્યા એટલે માં બેહી જવું પડે એમાં મોટો ભાઈ છે એટલે જાગરે ઢાકલી વગાડી સુનીને ઢોલી ભૂર રૂવાટે ડમા મર્યો પીલાય છે તો ખમા બોલીને ખાલી ભુવાએ ખમા તારી ડાકલે હું મેલડી હવાત પૂરું છું એટલે ડાકલે વળી જેડી વધારે મારી જેડી મારી એટલે આ તો પલાક શીટનું છે એટલે ના ફૂટે પણ ચામડાનું હોય ને કાકો ક્યાં છે મેં તો એમ જો મારો કાકો ક્યાં છે
આવો ના આય 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 તમારી જરૂર છે આય જેવો તેવો તો મારો સમાજ એના માટે તાળી થઈ જાય અને મારા ભરત માટે અને મારા કાકા માટે મેતરિયા શું નામ છે કાકાનું એટલે મારા નામ તો ના લેવાય મેતરિયા માટે અને જાહલાવાળા માટે તાળીનો ગરગરાટ થઈ જાય અત્યારે બાર માતાજીની વરસાદ ચાલતી હતી મને કે મારો કાકો કે તું અહીંયા આવ્યો છે તો ખાધા વગર થોડી જવા દઉં ગિરિયોલા હોવરની બોચર સુનેન ઢોલી આ તો મારી નાત છે કારી વેલ છે જો મરીશ તો અહીં ને જીવીશ તો અહીં અલા હું મરું તો તમે આવો નહીં કેટલા જણા આવવા માંગ્યું છે અમર તો રહેવાનું મેલડી ખમા બોલું એટલે જાગરીને હવા ચડ્યો કા મેલડી ખમા બોલી ને એટલે કાક કાલ હારું બોલે એટલે ડાકલી ઉપર ગઈવારી એટલે ડાકલાનું પડું અવરું થઈ જઈને ડાકલા ઉપર ઘેરી અવરી વાગી અને પડું ફૂટી ગયું ડાકલું બંધ થઈ ગયું મેલડી રૂવાટે રમી દીશે ખમા મારા જાગરિયા એક વગાડી તો હો બરાબર છે ને બે વગાડી તો હો બરાબર છે હવે ના વગાડી તો કોઈ ચિંતા પેલા જાગરિયાને અંદરથી ઉપડી હતી કે મેલડી ખમા બોલીશ અમને કાંક હારું બોલે માં તું મેલડી હોય મારી હોય કારી વેલની અને તરજા બીજલ વાળાની મેલડી તું ધૂણવાઈ હોય તો મારા જાગરિયાને કહ્યું કે 5 મિનિટ તું આ ગાડીએ રોકાઈ જા હું જાઉં મારા સાપરે કે વાઘરી વાળો જાઉં અને મારું સાપરું કઈ દૂર નહીં ડાકલે એ કે સાપડે પડાવ બહુ પડ્યા છે પડો લઈને આવું પડું બાંધું અને તને આખી રાત રમાડું રાતની વેળાએ વાઘરી વાળા આવ્યો એટલે પેલાના બારેકનો સમો થઈ ગયો હતો એટલે ડોસી તો અંદર હોઈ રહેલી હતી કંટારેલી ડોસી જેટલી બહેનો છે ને જેટલી બહેનો એ બધું કાન ધારીને સાંભળજો તો કરી ને જો તમારો ધણી ભૂવો હોય જેઠ ભૂવો હોય દેર ભૂવો હોય સસરો ભૂવો હોય કે કાકો હાહરો ભૂવો હોય ના પણ તારા પરિવારમાં કોઈ ભૂવો હોય ને એને હું બોલવું હું ના બોલવું એ વિચારીને બોલવું એટલે જાગરીઓ ડાકલી ફૂટીલી લઈને ઓગને ચડ્યું ભાઈ અર્જુનભાઈ યાદ કરાવજો પાછો આજે હું મારી દેવીના રંગમાં છું ભાઈ સુનેન ઢોલી કોઈ દારો અશ્વિનનું ટેલર બહાર નહીં આવ્યું પણ દુનિયાની માલિબા બજારમાં જો છાપા છપાવું તો દુનિયાની હું સિકોતર છપાવું વગર ઓટલે ચડ્યો એટલે અંદરથી ડોસી હોકરી બનકીને ભૂઈ જતી અર્જુનભાઈ તે દારા હોકરીએ જઈ અને આમ કે નામ હોકરી તો કે પણ ડોસી ઊભી થઈ દીદી દારો દુહાએ જબરો બોલી દો કે ડોસી હરકો તો બોલો યાર ડોસી
હોકરી ખોલ આ શબ્દ અશ્વિન દેવી પૂજકનો છે અનેક લોકો બી ડીશી માં ચડાવે છે કોટી કોટી ચરણોમાં વંદન છે તો ડોશી ઊભી તો થઈ વિષ્ણુભાઈ સુનિલ ડોલી ઊભી તો થઈ એટલે ડોશીએ કીધું કે હું સાહેબ આ કે પેલું પડોલા મેરડી અંદર માંડવે રોકાઈ રહી છે ત્યારે ડોશી હું બોલી આ શબ્દ યાદ રાખજો બેનો જબરો 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 ડાકલી વગાડવા વાળો બની ગયો છે બરી તારી ડાકલી બરી તારી મેલડી બરી તારી દેવે તારી દેવીનું હાચું ફળું આગા કુવામાં જઈને રાખ્યા તે દાડે ડોશીએ મેણું મારી દે વિષ્ણુભાઈ રાતની વેળાએ તું હું તો નહીં ને મને હોવા દેતો નહીં તું આવો જબરો ડાકલી વગાડવા વાળો તારી દેવીનું હાડું ફળું છે ને આખા કુવામાં જઈને લાગે આ તો મર્યાદાથી બોલીશ એ ડોશી તો મર્યાદાથી બોલી પણ આપણી ભાઈ મલાજા મરે જો દંડો લઈને મારવા આવતી નહીં ઘરે ઘરે ફોહા મારી થાય કેલણ મારી થાય એસિડ મારી થાય પછી કે મારો દીકરો તો મરી જો જાગરિયાએ ખબી લીધું ફૂટેલી ડાકલી લઈને ક્યાં આવ્યો હવે કાંઈ ના રહેવાય હવે મરી જવું તો હારું મારી વસ્તી કદાચ મારી દેવીના હામું ટપુરો મારે ને એવા જાગરિયા રહ્યા નહીં વિષ્ણુભાઈ જો એવા જાગરિયા હોત ને તો અત્યારે દેવીઓ એમ કહેતા કે મારો વાઘરીનો દીકરો કદાચ આવે તો કદાચ ડાકલી વગર તો જ ખમા બોલું એવા જાગરિયા રહ્યા ને તે દાડે જાગરિયો રોતો ન કરતો ક્યાં આવ્યો હા મારે માસી વાળો કે વિરોચન નગર રાઈટ છે વિરોચન નગર આવ્યો અને માતા ગાદીએ રમતી હતી એટલે તરજા બાપા ધૂણીને બોલતા હતા મેલડીના રૂપ में કે જાગરિયા કેમ રોવે છે કે માં તને ખબર નહીં તું તો અંતર્યામી દેવ છે ઘરે હું થયું એ તને બધું ખબર